આજે આપણે બનાવીશું તૈયાર પેકેટનો પણ ભૂલી જાવ એવો પરફેક્ટ મસાલાના માપ સાથે ગરમ મસાલો. દાળ, શાક અને પંજાબી સબ્જી સાથે ફરસાણમાં તો મોજ પડી જશે. મસાલાને આપણે શેકવાના છે, જેના માટે ગેસ પર જાડા તળિયાવાળી કડાઈ રાખીશું. એમાં આપણે 4 ટેબલ સ્પૂન સૂકા ધાણા ઉમેરીશું. 1 ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરવાનું છે અને 1 ટેબલ સ્પૂન શાહ જીરું લેશું. હવે આપણે આમાં 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું અને 4 નાના તજના ટુકડા લેવાના છે. 1 અહીંયા મેં બાદિયું લીધું છે. 4 થી 5 લવિંગ ઉમેરીશું. અહીંયા 1 નાનું જાવંત્રીનું ફૂલ લેવાનું છે. 1 ટેબલ સ્પૂન જેટલા કાળા મરી લેશું. 2 મોટી એલચી અને 5 નાની એલાયચી લેશું. અડધું જાયફળ અને મેં અહીંયા 1 નાનો હળદરનો ટુકડો લીધો છે. 1 ટેબલ સ્પૂન મેં ખસખસ ઉમેર્યું છે અને અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલું દગડ ફૂલ કે પથ્થર ફૂલ જેને કહેવાય એ ઉમેરીશું. સાથે 4 તમાલપત્ર અને 2 અહીંયા મેં કાશ્મીરી સૂકા લાલ મરચાને તોડીને લીધા છે. હવે આ બધા જ મસાલાને એકદમ ધીમા ગેસ પર તમારે 4 થી 5 મિનિટ માટે શેકવાના છે. 5 મિનિટ મેં ધીમા ગેસ પર બધા મસાલાને શેકી લીધા. ખૂબ સરસ મસાલાનો હલકો કલર બદલાઈ ગયો. તો હવે આ મસાલાને કોઈ પ્લેટમાં લઈ લેશું અને કમ્પ્લીટ ઠંડા થવા દેશું. એકદમ સારી રીતે બધા જ મસાલા ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે એને મિક્સર જારમાં ઉમેરીએ. સાથે આપણે આની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું શેકેલું મીઠું ઉમેરીએ, અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીએ અને 1 ટેબલ સ્પૂન કસૂરી મેથી ઉમેરીએ અને એકદમ સારી રીતે સ્લો સ્પીડ પર મિક્સરની સ્લો સ્પીડ રાખવાની અને એકદમ ફાઇન મસાલાને પીસી લેવાના. તો તમે જો છે ને એકદમ તૈયાર પેકેટમાં હોય એવો જ ગરમ મસાલો. આ મસાલો તમે બહાર 1 વર્ષ સુધી અને જો તમે એને ફ્રીઝમાં સ્ટોર કરો છો તો 2 થી 2.5 વર્ષ સુધી બિલકુલ ખરાબ નથી થતો. મસાલાને કોઈ પણ એરટાઇટ કાચના કન્ટેનરમાં સ્ટોર કરજો, જેથી લાંબા સમય સુધી સારો રહે. તો તૈયાર છે એકદમ પરફેક્ટ માપ સાથે જોરદાર ટેસ્ટી ગરમ મસાલો.